કાં થાકી ગઈ હાલી હાલીને? થાકી જઈને આવે તે કઈ દોસ્તારું હોતા હશે. કેમ? હવેરમાં 5 વાગ્યામાં દી બગાડે કોકના. કાં કેમ તારો દી છે ને બગડી ગયો? એમને આવા કઈ દોસ્તારું હોતા હશે. કાં એની કામ પડીને ત્યારે આપણે રાતે 1:30 વાગે ઊભા હોય એટલે અને આપણે કે ભાભી 4 વાગ્યામાં તૈયાર રહી છે, હું આવી છે. માઅહીંયા એવા કોઈ આવ્યું નહીં. હવે થાકી દીધી. હજી જેતપુરને સરદાર ચોક કઈ આવશે ત્યાં સુધી હાલીને જાઉં કે ટ્રાફિક નડી ગઈ મને. હામાં હાલીને આવું મોડું થઈ જાય. ભગવાનના દર્શન અત્યારે કરવાના હતા ને અત્યારે ચાહી ખાલી મકાનના કરું સેન્ટરિયાના. હા તો કાંઈ નહીં, જો મકાન સ્લેપે પૂગી ગયું છે. ઓય તને કહું, મકાન છે ને સ્લેપે પૂગી ગયું છે તો સ્લેબ ભરાશે તેથી તેડવા આવશે. હા હા, સ્લેબ ભરાઈ જાય ત્યાં લગીને તો ઊભી રહે તું. ખોટી મગજમારી કરતા હાલવા મળો આમ હોય તો તને ઠંડી લાગે છે? હવે ટાઈસના પાસે કે 2 સેકન્ડ હાલવું પડશે. દોસ્તાર આવી ગયો છે. સામે ક્યાં દેખાય છે? અહીંયા દોસ્તાર દેખાય છે. આમ બતાવો, કોકને દેખાવો. ઓ હે ઘોર અંધારું. તને કહું, તને ઠંડી લાગે છે? ઠંડી નહીં દેશે. કૂતરું વાહે હાડી પહેરીને દોડતા નથી આ આવડતું. રેતી છે ને, આ રેતી સારવાની છે. તો હાલ આપણે હે ને ગાવે છે અને કહું છું મને બેહાડતા જાવ એમ. એવો મારે કે માથા કૂટ જ નહીં. જઈ ભાઈ હમણાં વૈયા જાય, દૂધવાળા ભાઈ છે. તો આ રેતી સારવાની છે અત્યારમાં. તો એટલે મારે સારવાની. અરે પણ તને ઠંડી લાગતી હોય ને તો હે ને ઉડી જાય. મારે થોડાડવી જો કોદું થોડા પેન મને લેતા જાય. ના ના, એવું થોડું કહેવાય. તમારે હું સરદાર ચોક હાલીને જો જવાનું. આ ગાડી આવી ગઈ. જો આ વેન્યુ આવે ને, બસ આ ગાડી. તો જો હવે તું હે ને કોઈ દી એમ કહેતી નહીં કે તમારા દોસ્તાર મોડા આવ્યા. જો આ ગાડી આવે ને ઈવડી તે ઈ જ છે ને. પેલા હાલીને આવવાનું. હે આટલું મારે હાલીને આવવાનું. તે હાલીને આવવું પડે. લ્યો આવું પડે. પછી કહેતી ને દોસ્તાર આગળ દોસ્તાર નથી. આવે આ તો મહિન્દ્રા XUV છે. આ તો આપણી ગાડી નથી. હાલો 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 ખબર હાલો. જ હોય. તાણે કોઈ દી કોઈ ઊભું ન રહે. હા આ બધું ને છોકરાઓના લગ્ન તો તું શું કરી લે? માંડવાની હાંજે જાઉં. એ તું અત્યારમાં મારી હારે મગજમારી કરીમાં હજી દી નથી ઉગ્યો. તો હજી આમ ક્યાંક મોલ્લો બોલે છે. તો હું ઈ જ કહું હવેરમાં આવું કરો. કેટલી હું આપણે 6 વાગે ઉઠશું, 4 વાગ્યામાં ઉઠાડીને હાલતી કરી. આ તો હાલી જ અમારે આવું જ નથી. આ તો કાંઈ નહીં, મારે નથી જવાનું હોય. તો તું જાશો ક્યાં પણ? ઈ તો કે મને. હું જાઉં છું બોટાદ અને પછી ત્યાંથી હે ને સાળંગપુર ને છે ને ઓલા હનુમાન દાદાના દર્શન કરવા. તો ગઢડા ન જવું? હા ત્યાં ઓલો સ્વામીના ગઢડા. હા જય સ્વામિનારાયણ કે તો ખરા. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા, જય માતાજી, જય પિતાજી. નામ હાલતા થાવ મોડું થાય. ખબર કાંઈ પડતી નથી ને. અડધે હું આપણે હજી સરદાર ચોકેથી મારે સકડો રિક્ષા ગોતવાની ને એમાં બેસીને જવાનું. એ તો જવું પડે હો બા. નવી હાડીમાં કડસોલ્યું પડી જાય. અરે ઠંડીમાં અત્યારે જે સકડો રિક્ષામાં બેસવાની મજા આવે ને, હે એવી 4-wheelમાં બેસવાની મજા ન આવે. સાચું કહું છું હું તને. હા એ તો અમને ખબર છે. હવે આડી મારી બેન પણ એની કોક તેડવા આવતું હોત ને તો કેવડી અત્યારે મારે લાવ. તો તું આવત જ નહીં, પાછો વરી જાઉં. આ તો તમારા હોય ને ક્યાં જાઉં? કાં 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 કેમ તમારા હોય ને? હું તો વાહ ભાઈ વાહ. હું તો અત્યારે જો તારું કોક તેડવા આવવાનું હોય ને તો પરસાઈ નથી રહેતું. તો કાંઠે રહી ડવી ટાઢ જેટલી છે. તો કોટ પહેરાય ને. મેં તને ના પાડી હતી કોટ ના પહેરતી એમ. એ કે આગળ 4-wheel આવી જાય. એ કે જલ્દી ઉતાવળે હાડી હરખી નો પહેરાણી. એટલે તો હાથે હારી તાર કેવી પહેરવી હોય? હાલ હાલવા માંડ ફટાફટ. હાલ નહીં જાઉં. મ્યાઉ મ્યાઉ. યોગલી નહીં જાઉં. હા મ્યાઉ. કહું થાય જવું છે કે ન જવું? ગાડી આવી. હા જો ગાડી આવી ગઈ છે મિત્રો. ચાલો ગઢડા.